તો આપણે કેલેરી વિશે સમજશું કે કેલેરી શું છે। આપણે કઈ પણ ખોરાક ખાઈએ હે ને તો શરીરની અંદર ખોરાક દ્વારા બે વસ્તુ આવતી હોય છે। એક છે ન્યુટ્રિશન એટલે કે પોષણ મળતું હોય, અને બીજું કેલરી એટલે કે કંઈક ને કંઈક શક્તિ આપણા શરીરની અંદર આવતી હોય છે। કેલરી એ જે છે શક્તિનું, એનર્જીનું એક માપન છે કે કઈ વસ્તુ ખાવાથી આપને કેટલી શક્તિ, એનર્જી મળશે, જેને આપણે કેલરીમાં મપાય છે ને। તો આપણે ડે ટુ ડે લાઈફની અંદર અલગ અલગ ફૂડ, ફ્રૂટ, વેજીટેબલ્સ, ફાસ્ટ ફૂડ વગેરે ખાતા હોઈએ છીએ, જેમાંથી અલગ અલગ આપને કેલરી અને અલગ અલગ આપને પોષણ મળતું હોય છે। જેમ કે તમે એક રોટી ખાઓ તો 92 કેલરીની આસપાસ મળતી હોય છે। એક જે છે મોટું સમોસું ખાઓ તો 250 કેલરીની આસપાસ મળે છે। એક તમે જે બનાના ખાઓ તો 90 કેલરીની આસપાસ મીડિયમ સાઇઝના બનાનામાં મળતી હોય છે હે ને। એક સિંગલ પીઝા જે છે મોટું 100 ગ્રામનું પીસ ખાઓ તો 200 થી 300 કેલરી મળતી હોય છે, અને એક તમે પેકેટ ફૂડ લ્યો 100 ગ્રામનું ખાઓ હે ને તો 500 ની આસપાસ કેલરી મળતી હોય છે। આવી રીતના અલગ અલગ ફૂડની આપણા શરીરની અંદર અલગ અલગ એનર્જી મળતી હોય છે, જેને કેલરી કન્સિડર કરવામાં આવે છે હે ને। તો ડે ટુ ડે લાઈફમાં જેટલી બી કેલરી આપણા શરીરની અંદર આવે છે હે ને, એ કેલરી આપણે રોજે રોજની વપરાઈ જવી જોઈએ હે ને। તો વપરાય કયા ફોર્મેટમાં જવી જોઈએ? આપણી ડે ટુ ડે એક્ટિવિટીના ફોર્મેટમાં વપરાવી જોઈએ, પ્લસ આપણે જે છે વર્કઆઉટના ફોર્મેટમાં વપરાવી જોઈએ હે ને। BMR ના રૂપે કેલરી વપરાઈ જવી જોઈએ। જો કેલરી જેટલી આવે છે અને એટલી જ કેલરી વપરાઈ જશે તો તમારું બોડી જે છે એ હેલ્ધી રહેશે, મેન્ટેન રહેશે। અને જો કેલરી શરીરમાં આવે છે હે ને અને એ કેલરી વપરાતી નથી, તો એ કેલરી શરીરની અંદર સ્ટોર થતી હોય છે, અને સ્ટોર એઝ એ ફેટ રૂપે થતી હોય છે હે ને। તો કેલરી આઉટપુટ માટે બી એના પેરામીટર હોય છે। જેમ કે તમે કાર્ડિયો કરો છો 2 કલાક, તો 2 કલાક કાર્ડિયોની અંદર 250 કેલરી બંધ થતી હોય છે હે ને। તમે ટ્રેડમિલ કરો છો 15 મિનિટ, 10 મિનિટ, તો 50 થી 70 કેલરી બંધ થતી હોય છે। તો કેલરી ઇન અને કેલરી આઉટ બંનેના કન્સેપ્ટને ફિટનેસ માટે અને વેઇટ લોસ માટે સમજવું બહુ જરૂરી છે હે ને। સો આગળ કીધું એમ, જો કેલરી જમા થશે શરીરની અંદર તો એમની ફેટ બનતી હોય છે, અને જે અલગ અલગ પાર્ટમાં ચરબી રૂપે બોડીમાં સ્ટોર થતી હોય છે હે ને। સો બીજી વસ્તુ આપણે કેલરીની ડેન્સિટી સમજીએ। અહીંયા જુઓ બે ફૂડ આપેલા છે હે ને। એક જે છે એ 100 ગ્રામની આસપાસ સલાડ છે, અને એક જે છે 2 સમોસા આપેલા છે હે ને। તો આપણે સમજીએ જે 100 ગ્રામ જે સલાડ છે એની અંદર કેલરી જે છે બંનેમાં સેમ જ હશે હે ને। 100 ગ્રામ તમે સલાડ ખાઓ તો 250 ની આસપાસ કેલરી મળે છે, અને એક સમોસામાં બી 250 કેલરીની આસપાસ મળે છે હે ને। પણ બંનેમાં ન્યુટ્રિશન એટલે કે પોષણની ડેન્સિટી અલગ અલગ છે હે ને। એકમાં ઘણા બધા પોષક તત્વો છે, એની સાઇઝ બી વધારે છે, અને એક જે છે એ તમે એક સમોસું જમશો તો કંઈ ફિલફુલનેસ બી નહીં આવે હે ને। એટલે કેલરી ડેન્સિટી બી સમજવી બહુ જરૂરી છે। અલગ અલગ ફૂડની અલગ અલગ કેલરી ડેન્સિટી હોય છે। તો જો તમે હેલ્થના પ્લાન, હેલ્થ માટે ફિટનેસના પ્લાનમાં હોય, વેઇટ લોસના પ્લાનમાં હોય, તો તમારે કેલરીની સમજ હોવી હે ને બહુ જ જરૂરી છે। સો જેટલા બી ડાયટિશિયન છે, વેલનેસ ફિટનેસ ના એક્સપર્ટ્સ છે, એમનું એવું કહેવું છે કે તમારે જે વધારે મહેનત જે કરવાની હોય છે એ તમારે ડાયટની અંદર કરવાની હોય છે ને। 80% જેટલો જે છે એ તમારે ડાયટને કરેક્ટ કરવાનું હોય છે, ને 20% જેટલું જે છે તમારે વર્કઆઉટ ઉપર ધ્યાન આપવાનું હોય છે। આ બંનેને બેલેન્સ કરી અને તમે વેલ્થ, ફિટનેસ અને વેઇટ મેનેજમેન્ટનું વર્ક કરી શકો છો। થેન્ક યુ।